છો? ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી. જો વરસાદ અંધારીને આવ્યો છે, વાતાવરણ ગંભીર છે. વરસાદ એટલો બધો પડ્યો, બહુ જ વરસાદ પડ્યો. તો પણ વરસાદ હાલ ફરીથી ચાલુ થાય એવું લાગે છે. પછી કુતરમાનું મંદિર છે, બાજુમાં અંબાજીમાનું મંદિર છે. આ તેલ ના કાંઈ આવું કસી કસી તેલ ના ખાય. હા તો આવો તો બહેરે તેલ ના નાખાવું કસી કસી તો એવું તો જવા વરસાદનું ચાલ્યા જાવ એવો કંટાળો આવે, બહુ કંટાળો આવે મને. વરસાદનું જો બાઇક ઉપડતું નહીં. હવે રાજ કીકો મારે છે, જોઈ લો. રાતથી ઉપડવા વરસાદનું પલડ્યું છે ને એટલે આવી રીતે જો કવર ઢોકી દેતા હોય ને આ એક્ટિવાની જેમ, મારજો પેલા. નહીં વાગતી. જે નદીમાં પાણી આવ્યું હોય તો તારા પપ્પા 2 જણા જઈ અને નદી પધરાવતા હો. હવે ચાલુ થયું બાઇક, જોઈ લો. એટલી કીકો મારી ત્યાં હવે ચાલુ થયું. વરસાદનું પલડ્યું હતું ને એટલે. જય માતાજી મિત્રો. તો બપોરના વાગ્યા છે 12 અને આપણે રસોઈ કરવા માટે બેઠા છીએ. તો રસોઈનું જો કંકોળોનું શાક બને છે, કંકોળોનું શાક બને છે, રોટલી બની જાય છે. તો આપણે જમી અને પછી રંબેમાં દર્શન કરવા માટે જવાનું છે. આજે રવિવાર છે, તો પછી આપણે દર્શન કરવા માટે જઈએ. એટલે બ્લોગમાં બનાવી રહેજો મિત્રો. તો આપણે રસોઈ તૈયાર થઈ ગઈ છે. તો આપણે છે ને તો હવે જો શાક રોટલી બની જાય છે. તો આપણે હવે જમી લઈએ. તો જમી પછી રંબેના દર્શન કરવા માટે આપણે નીકળીએ. અમારે વિધિ છે કે ફ્રીજમાં શું ખોળો હોય એ ખબર પડતી નહીં. ફ્રીજ ખોલીને બેઠીએ. હું જોઉં ફ્રીજનું તો મિત્રો આપણે જમીન તૈયાર થઈ જઈએ છીએ. પણ હવે અંબે મારે ચાલતું જવું છે. વરસાદ એવો અંધારીને આવે છે, જબ્બર અંધારીને આવે છે. જુઓ હવે જોઈએ ચાલતું જવા દેશે કે વરસાદ આવે. એ જોવું અંધારીને આવ્યું છે. એટલું ઘનઘોર વાતાવરણ થઈ ગયું. વિધિ વરસાદ જબ્બર અંધારીને આવો બોલે આપણે હેરતા નહીં જવા દે. જોઈએ આપણે ચાલતા જવા દેશે, ના જવા દે તો આપણે બાઇક પર દર્શન કરીએ માતાજીને. તુલસી વાઈ તુલસી વિધિએ ભાઈ તુલસી મસ્ત તો થઈ હો વિધિ.
તો આપણે બોમ્બેમાં દર્શન કરવા નહીં લેતી લેજે તેને બધા દર્શન કરવા આવશે ગઈ વડીલો બધા બહાર બેઠા અને આવી આપણી છેલ્લી પેઢી છે લેવી જરૂરી રવિ હેડો તોરણ મોની બોલા એ પ્રસાદ ખાવા આવો એ તો રોજે પ્રસાદ ખાવા આવો મંદિરે પ્રસાદ ખાવા આવો મંદિરની આજુબાજુ વડીલો બેઠા એ બધા આપણી છેલ્લી જય માતાજી મિત્રો આપણે જો આપણે માતાજી આવે છે ભગવાન શિવતો કહેવાય માતાજીના દર્શન કરવા આવે છે જય માતાજી મિત્રો તમે જોઈ શકો હવે આજ અમારી મોનતા બાકી હતી એના માટે અમે મારા ગામમાં શિકોતરમાના મંદિરે આવ્યા હતા તમે જોઈ શકો આ મંદિર એટલે બોલો મેં કીધું તો મિત્રો રાતના વાગ્યા છે 8 આપણે એક બાજુ રોટલી બને છે આપણે જમવા બેસી ગયા છીએ એક બાજુ રાત તને આલુ ખાવા લેટ બે જાડતા આપણે જમવા ચાલુ કરી દઈએ તાર તો વિદ્યાલ નહીં ખાવું ને ફોટો મોકલ્યો તારો મમ્મી ફોટો મળ્યો તારો ઓવા લેટ તને આલુ ખાવા વિધિ બીપી માપવા બેઠા પપ્પાને જો વિધિ એમાં ડૉક્ટર થઈ જઈ છે એટલે કાલે આ ભાડો જો વિધિ બીપી માપવું જુઓ વિધિ એમાં નસ થઈ જાય